टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મેં કીધું મેં ક્લાસમાં નથી શીખ્યું કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ભેળા હોય તો અનુસ્વાર કરવો જોઈએ, તો અહીંયા અનુસ્વાર કરવો જોઈએ ને. આ લોકો તો બિચારા ભણ્યા નથી તે ઘૂસી ગયા. હું નહીં આવું, અનુસ્વાર હોય ને તો જ આવું. એટલે એણે કોઈકની પાસે ચાંદલો લીધો અને યાની ઉપર મૂક્યો. મને કે આવે, મેં કીધું હવે આવીશ. તો વાંધો પુલ્લિંગ છે ને, મેં કીધું વાંધો પુલ્લિંગ છે. તો વાંધો પુલ્લિંગ હોય તો આ શુંનું શો કરવું પડે ને, શો વાંધો એમ બોલાય. આનો શો અર્થ એમ બોલાય. એટલે એને કાન પકડ્યો. એટલે પુલ્લિંગ હોય એમાં શું નો આવે પણ શો આવે. શો. હવે એવી રીતે જ્યાં જો સ્ત્રીલિંગ હોય તો શી થઈ જાય, જો નપુંસક હોય તો શું થઈ જાય? હા, શી ખબર, શી ખબર, શું ખબર ના કહેવાય, કારણ કે ખબર શી છે, ખબર સ્ત્રીલિંગ છે. જે શું ખબર છે એવું ચલાવી. હા, તો બધું ખોટું બોલતા હતા એટલે તો મને બોલાવી જ તમે. એટલે નવી ખબર એ છે કે જો તમે શું ખબર લખો છો તો શું ખબર એ ન ખોટું છે. લખાય, શી ખબર. શી ખબર છે એ સાચું છે. અને ગાંધીજીએ કહ્યું છે ચોખ્ખો એના એમની ડિક્શનરીમાં, શબ્દકોશમાં, કે હવે પછી કોઈને સ્વતંત્રપણે જોડણી કરવાની છૂટ નથી, અધિકાર નથી. આપણી ગુજરાતી મરી જવા માંડી ને એટલે કરવું પડ્યું. કોણે મારી? આપણે. પણ બા હવે કોઈ જોડણી ખોલતું જ નથી. આ તો હવે એને જોડણી ખોલતા કોઈ કરવા ખોલતું જોઈએ. નથી. એ પડી રહે અને સરળતા એવી કે ગૂગલમાં જઈને લખવાનું. ગૂગલ તો સાવ ખોટું ગૂગલમાં છે. જઈને ગુજરાતી લખો એટલે ગૂગલ તો એની રીતે જે આવે મૂકે, માણસને ખોટા રસ્તે ચડાવી દે. તો આ તો ભાષા છે એટલે એમાં ભૂલ તો થવાની છે. એક ચિઠ્ઠી લખે ને રજા ચિઠ્ઠી, તેમાં 10 ભૂલો હોય છે. દાખલો આપું તો સાવ સીધો ને સાદો દાખલો આપું કે રામ ગયા અને સીતા ગયા, અને રામ અને સીતા ગયા, રામ અને સસલું ગયા. એટલે એક વાતની ખબર પડી ગઈ કે પુલ્લિંગમાં રામ અને લક્ષ્મણ ગયા તો નહીં આવે. તો નહીં આવે, પણ એની હારે સ્ત્રીલિંગ હોય તો આવે, એની હારે નપુંસક હોય તો આવે. બરોબર, આટલી વાતની આપણને ખબર પડી ગઈ. એવું રસ્તો એવું દીર્ઘવમાં પણ છે. હવે અહીંની જ વાત કરું, બીજા કોઈની વાત તો પછી કરીએ. આપણે કોઈ પૂછે કે આમાં શું આવશે, એટલે ઘણા એવું કે આઠડો આવશે, કોઈ કે સાતડો આવશે. એટલે એ પણ એક સમજવા જેવી વસ્તુ છે અને સમજવી છે. મને એક જેથી વખત ખ્યાલ આવે. એની છોકરીએ પૂછ્યું હતું, બેન આમ કરીએ કે આમ? મને એક લાફો મારવાનું મન થયું હતું, પણ મેં માર્યો નહીં. મેં કીધું આમ ઈ રસ્વ કહેવાય. તો જેને લંબાવી શકાય છે ને એને દીર્ઘઈ કહેવાય. દીર્ઘ એટલે લાંબુ. આપણે કોઈને કહેતા નથી દીર્ઘાયુ થાવો, આવું તો બધું આપણે વાપરીએ છીએ બોલવામાં. દીર્ઘાયુ થાવો એટલે કે તમારું આયુ દીર્ઘ થાવ, એટલે કે તમે બહુ જીવો. તો દીર્ઘ ઈ એ કઈ દીર્ઘઈ શબ્દ નથી, દીર્ઘઉ શબ્દ નથી, રસ્વઈ શબ્દ નથી, રસ્વઉ શબ્દ નથી. એ શબ્દ છે રસ્વ ઉ, દીર્ઘ ઉ, રસ્વ ઈ, દીર્ઘ ઈ. એટલે રસ્વ ઈ એટલે જે લંબાવી શકાય એમ નથી, એ દીર્ઘ ઈ એટલે જેને લંબાવી શકાય એમ છે. હવે આમ કરું કે આમ કરું ક્યાં રહ્યું? ગંગાજળ આવી ગયું ને હાથમાં. હવે હલો પ્રતિજ્ઞા લો કે અમે આજે જે પ્રમાણે શીખીએ છીએ એ પ્રમાણે જ બોલશું અને એ પ્રમાણે જ લખશું. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજે વાત કરીશું ભાષા વિશે. ભાષા એટલે આપણું ઘરેણું, ભાષા એટલે આપણી માતા. પણ કદાચ આ ઘરેણું, આ માતા અને તેના મૂલ્યો કદાચ ભૂલાઈ ગયા છે. કથી કક્કો ભૂલાઈ ગયો છે, બથી બારકડી ભૂલાઈ ગઈ છે, અને જે ભણવાનું હતું એ બધું જ ભૂલાઈ ગયું છે. કહેવાય કે ભાષા જો તમારી સદ્ધર ન હોય, સમૃદ્ધ ન હોય, તો તેના સામે સવાલો અનેક ઊભા થાય. અને જ્યારે ગુજરાતી ભાષાની વાત આવે એટલે આખા ગુજરાતમાં એક નામ સૌથી પહેલા આવે, અને એ નામ છે રક્ષાબેન દવે, જેમને હું આજે ન્યૂઝ કેપિટલના મંચ પર બા કહીને બોલાવીશ. કારણ કે મને બા કહેતા ગર્વ એટલા માટે થાય કે આપણે કહેવાય, ગુજરાતીમાં કહેવત છે રક્ષાબેન કે માએ માં, બીજા બધા વગડાના વા. પણ ગુજરાતી ભાષાની જ્યારે વાત આવે ત્યારે હું એમાં બા આપને એટલા માટે કહીશ કે બા આ એવા બા છે જે બારકડી શીખવાડે છે, આ એવા બા છે જે ભાષાનું જ્ઞાન કરાવે છે, આ એવા બા છે જે ભૂલો શોધીને સુધારીને આપણા તમામની સામે રજૂ કરે છે. બા, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે આપ અમારે ત્યાં એક તો આવ્યા, અને અમને પણ એવું થયું કે ગુજરાતી ભાષાને જો જતન નહીં કરીએ તો આપણી આવનારી પેઢી એ એના મૂલ્યોને નહીં સમજી શકે, એની વાતોને વાગોળી નહીં શકે. બરોબર છે. અને મારી જેવા બીજા જે મા બાપ હશે ને, હા. એ મર્યા પછી નરકે જશે બિચારા. એને શાંતિ નહીં મળે.
એટલે ભાષા કેટલી મહત્વની, કારણ કે અત્યારે અંગ્રેજીનો મોહ છે. બાળક ભણતું હોય તો એને એમ કહે કે બેટા અંગ્રેજી કરી લે, અંગ્રેજી નહીં આવડે તો ક્યાંય નહીં ચાલે. પણ એ જ મા બાપ ગુજરાતીથી અળગા થઈ રહ્યા છે, દૂર થઈ રહ્યા છે. શબ્દો તમે યાદ હોય કે માનો મ ભૂલાઈ ગયો છે પણ મમ્મીનો એમ યાદ છે, એમ છે. પિતાનો પ ભૂલાઈ ગયો છે પણ પપ્પાનો પી યાદ છે. એટલે આ સ્થિતિ થવા પાછળનું એક તો કારણ શું? ભાષા કેટલી આપણી સમૃદ્ધ છે, કેટલી વૈવિધ્યસભર છે. એની અજ્ઞાનતા, હમ. એની વિશે કોઈને ખબર નથી ને એટલે આપણે બીજી ભાષાને વળગીએ છીએ. એનું કારણ બા? એનું કારણ એ છે કે આપણી ભાષા માટે આપણને ગૌરવ નથી. હું ઘણી વાર દાખલો આપું છું કે અમે જ્યાં રહીએ છીએ ભાવનગરમાં, એ અમારા ઘરની સામે એક કુટુંબ રહેતું હતું. તો એમાં એનો જે પતિ હતો ને એ પત્નીને વારે ઘડી મારતો હતો. એટલે મેં એકવાર કીધું, મેં કીધું પત્ની કે મારવા માટે નથી, એને મરાય નહીં. મને કે મારી વહુ છે, એટલે મારી વહુ છે એટલે મરાય. એમ બધાને છે કે મારી ભાષા છે ને એટલે બગાડાય. મેં હમણાં જ તમને દાખલો આપ્યો કે અહીંયા લખવું હોય ને નો સ્મોકિંગ, તો ડિક્શનરી ખોલીને સ્પેલિંગ જોઈને લખશે, અથવા કોઈકને પૂછશે કે ભાઈ આ સાચું છે કે ખોટું છે. પણ એમાં લખવું હોય ને કે ધૂમ્રપાન નિષેધ, તો કોઈને નહીં પૂછે, જેવું આવડશે ને એવું ખોટા સાચું લખશે. આપણી ભાષા છે ને એટલે ખોટી લખાય. વાસ્તવમાં એવું છે કે બીજાની ભાષા હોય તો ખોટી લખો તો વાંધો નહીં, આપણી ક્યાં છે? ભલે એને બગડે પણ આપણી તો નહીં બગાડવા દેવી જોઈએ ને. હું કોલેજમાં ભણાવતી હતી ને તો હું ઘણી વાર આંટો મારવા નીકળું તો ચોપડીને એણે આમ પાનું હોય ને આમ પાડ્યું હોય કેટલાકે. પછી હું પૂછવા કેમ આ પાનું શું કામ પાડ્યું છે? બેન મારી ચોપડી છે. એટલે મારી ચોપડી હોય તો વાળી શકું એમ. મને કે બુકમાર્ક તરીકે વાળ્યું છે. મેં નહીં નહીં ખોલી નાખ, તારી હોય કે મારી હોય કે નિશાળની હોય કોલેજની હોય, ચોપડી બગાડવાની નહીં. એટલે આપણું હોય ને તો આપણે બગાડીએ, વાંધો નહીં. આ મેન્ટાલિટી બધે કામ કરી રહી છે. માત્ર આપણી જ ભાષા આપણે બગાડી રહ્યા છે એવું નહીં, બીજા લોકો પણ પોતાની પોતાની ભાષા બગાડતા જશે. કારણ કે માણસોનું જે વલણ છે ને મનોવલણ બધે સરખું જ હોય, એમ વાત છે. તમે જુઓ કે ક્યારેક એવું બને બા કે કોઈ કાર્યક્રમમાં આપ ગયા હો અને તમને આમંત્રિત કર્યા હોય અને સ્વાભાવિક છે કે વિષય ભાષાનો જ હોય, અને ક્યારે એવું બન્યું જાહેર મંચ પર કે આપ પહોંચી ગયા અને પછી આપને ખ્યાલ થયું અને આપે આયોજકોને કહ્યું કે ભાઈ આ ખોટું છે, આ સુધારી લો? એવું ક્યારે બન્યું? ઘણી વાર બન્યું, હજુ અત્યારે બન્યું. અને તમે તરત સુધારી લીધું, એ બદલ આભાર. હવે હું તમને એનો દાખલો આપું. હું છે ને એમ કહું છું, અનુસ્વારના નિયમો આપું છું ને, તમે લોકો તો બધા મારા વિડીયોથી જાણકાર છો એટલે તમને ખબર હશે કે પુલ્લિંગ હોય ત્યાં અનુસ્વાર ના આવે, સ્ત્રીલિંગ હોય ત્યાં અનુસ્વાર આવે. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ભેળા હોય ત્યાં અનુસ્વાર આવે જ. હવે બહાર નીકળો ને તમે મને માનો કે ભૂલી જાઓ, અનુસ્વાર આવે ને ના આવે આટલું જ યાદ રહે, ક્યાં આવે ને ક્યાં ના આવે ભૂલી જાઓ. તો એને માટે હું એ લોકોને દાખલા આપું છું. મને ટેવ છે કે હું ભણાવતી વખતે કોઈ દિવસ એરડિયું પીતી નથી અને પાતી નથી, એટલે બધું રમતા રમતા જ ભણાવતી હોઉં છું. એટલે મેં એ લોકોને એમ પણ કહ્યું હોય કે અમે લોકો રોજ પાણી ભરીએ, રોજ પાણી ભરીએ, અહીંયાથી ભરીએ, અહીંયા ભરીએ. પણ કોઈ વખત કહીએ કે અમારો અંગૂઠો પાક્યો છે, જરા આજ પાણી તમે ભરી લેજો ને, તો પુરુષો છે ને અહીંયા તો બેડું નહીં જ ઉચકે, કે કાંખમાં નહીં જ ઉચકે, ડોલ ઉતારો ને મેડામાંથી, ડોલથી પાણી ભરશું. એટલે આ પુરુષ લોકો છે એ બેડું માથે મૂકતા નથી. તો 1 મિનિટ સમજી લો કે અનુસ્વાર એટલે બેડું. એટલે પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે, સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, નપુંસકમાં આવે. પેલા નાના નાના બાળકો છે હોટલમાં કામ કરે છે, બિચારા આમ પાણી ભરીને જતા હોય છે, એને કંઈ તકલીફ નથી. પણ પુરુષ માથે બેડું ઉચકતો નથી. અને એટલે પુલ્લિંગમાં એટલા માટે એમ વાત નથી, પણ યાદ રાખવા માટે આ દાખલો કહું છું કે પુલ્લિંગ બેડું ઉચકતો નથી, તો અહીંયા આગળ પણ પુલ્લિંગમાં અનુસ્વાર મૂકવું નહીં. આવું મેં સમજાવી દીધું હોય. સ્ત્રીલિંગમાં અનુસ્વાર હોય, પુલ્લિંગ ને સ્ત્રીલિંગ બંને ભેળા હોય તો અનુસ્વાર હોય, કારણ કે એનો ચેપ લાગ્યો, આને અનુસ્વાર છે તો આને અનુસ્વાર હોય. આવું બધું મેં શીખવી દીધું હોય. એમાંથી એક છોકરાનું લગ્ન હતું. તમે મને કહ્યું ને કે તમે આવી રીતે કોઈ દિવસ ટોકો છો, એનો આ બીજો દાખલો આપો. પહેલો તો આજે આપી દીધો. તો મને કે મારા લગ્નમાં આવશો? મેં કીધું હું કોઈ દી લગ્નમાં જતી નથી, કારણ કે મેં લગ્ન કર્યા નથી, એટલે એ ચક્કરડામાં આપણે પગ મૂકીએ નહીં. મને કે બેન પેલું આઈસ્ક્રીમ ખાવાનું હોય ને ત્યારે આવશો ને? મેં કીધું હું આઈસ્ક્રીમ ખાઉં નહીં, કારણ કે એમાં જીલેટિન હોય. એટલે આ પણ હું પ્રચાર કરું છું, જુઓ કે હંમેશા નોનવેજ નહીં ખાવું, વેજીટેરિયન જ ખાવું બધું. તો મને કે પણ બેન ત્યાર છે ને બધા ત્યારે આવશે, તમે આઈસ્ક્રીમ ના ખાતા, બસ પણ તમે આવો ખરા. એટલે હું ગઈ તો અહીંયા પેલી નવવધુ બેઠી હતી, અહીંયા પેલો બેઠો તો યુવક જેનું લગ્ન થતું હતું, બેયની ખુરશી સરસ રીતે શણગારેલી,
અને ઉપર આમ પાટિયું મૂકેલું, આમ સમાંતર ભુજ ચતુષ્કોણમાં પાટિયું હતું. એ ભૂમિતિમાં આમ હોય ને સમાંતર ભુજ ચતુષ્કોણ એમાં, અને એમાં લખ્યું હતું ભલે પધાર્યા. હું થોડેક ગઈ ને ત્યારે મને દેખાણું કે યા ઉપર અનુસ્વાર નથી કર્યું, એટલે હું પાછી વહી ગઈ. એટલે ઓલો ત્યાંથી ઊભો થઈને આવ્યો, એ બેન કેમ પાછા જાઓ છો? મેં કીધું મેં ક્લાસમાં નથી શીખ્યું કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ભેળા હોય તો અનુસ્વાર કરવો જોઈએ, તો અહીંયા અનુસ્વાર કરવો જોઈએ ને. આ લોકો તો બિચારા ભણ્યા નથી તે ઘૂસી ગયા, હું નહીં આવું, અનુસ્વાર હોય ને તો જ આવું. એટલે એણે કોઈકની પાસેથી ચાંદલો લીધો અને યાની ઉપર મૂક્યો. મને કે હવે, મેં કીધું હવે આવીશ. એટલે કેટલાક માણસો હતા ને બહુ ખુશ થયા કે આ બેન કેટલા ભલા છે, સારા શિક્ષક છે, જે ક્લાસની બહાર પણ એને શિક્ષણ કામ કર્યું. હવે બેન અમે નહીં ભૂલ કરીએ, અમે સમજી ગયા ક્યાં અનુસ્વાર આવે ક્યાં અનુસ્વાર ના આવે, અમે સમજી ગયા. બીજા કેટલાક હતા ને એણે મારી નિંદા કરી, એ કે આ બેન બહુ ચીકણા છે, સારું છે પરિણા નથી. જો પરિણા હોત ને તો વરના કાગળમાં એ સંવેદનો પકડવાને બદલે ભૂલ જ પકડત. એટલે આપણે ટોકીએ છીએ. તમારે બીજા 3-4 દાખલા જોતા હોય કે જે તમને પ્રેરક બને તો એ પણ કહું. અમારે ત્યાં માનભાઈ છે, હવે તો ગુજરી ગયા, માનભાઈ ભટ્ટ, શિશુયાર સંસ્થાના એ સર્વ એમણે જે સ્થાપેલી. તો એમણે બહાર એક આમ આવડું પાટિયું રાખેલું, મોટું આની જેવડું પાટિયું રાખેલું, કાળું પાટિયું, ચોકથી લખવાનું. તો એ રોજ લખે, એમાં કંઈક સારું સારું લખે પ્રેરક. એક હાથમાં નાની એમથી બાલદી હોય, અહીંયા રાખ્યું હોય પેલું મસોતું ભૂસવા માટેનું, અને લખતા હતા. તો હું ત્યાંથી પસાર થઈ મારી સાયકલ ઉપર, કે મને થયું અવડો મોટો માણસ લખતો હોય તો આપણે ઉતરી જવું જોઈએ. એટલે હું ઉતરી ગઈ, એની પડખે ઊભી રહી. મને કે કેમ બેન કેવું લાગે છે? મેં કીધું બહુ સરસ લાગે છે, તમે બહુ સારું કામ કરો છો. જે માણસો વાંચશે ને બધાને આની પ્રેરણા મળશે. તે તમે રોજ આવી રીતે સારા સારા વાક્યો સુભાષિતો લખો. મને કે હા. પછી થોડી વાર ઊભી રહી, એટલે એણે મને પૂછ્યું કેમ લાગે છે કેમ? મેં કીધું અક્ષર બધું બહુ સરસ છે, પણ મને કે શું પણ? મેં કીધું જોડણા બધા જ ખોટા છે. એટલી બધી જોડણીઓ ખોટી લખી છે કે મને જોડણી બોલવું એને અદગમતી નહીં. એમ કહું છું કે જોડણા બધા ખોટા છે. મને કે સમજ તો પડે છે ને, ભલે જોડણીઓ ખોટી હોય પણ સમજ તો પડે છે ને કે હું શું કહેવા માગું છું. મેં કીધું માનભાઈ એમ કરો ને, આ તમે જે પેરણ પહેર્યું છે ને, આગળ બટન છે, કાલે છે ને આ જ પેરણ પાછળ બટન રાખીને પહેરજો. મને કે એમ કોઈ દિવસ પહેરાય? મેં કીધું તો આમ પણ કોઈ દિવસ ના લખાય, બધી વાતોમાં નિયમ હોય. તો મને કે પણ એ તો અઘરા. મેં કીધું કંઈ અઘરું નથી, મારી પાસે 2 કલાક બેસતો તો હું તમને શીખવી દઉં. મેં કીધું ખોટું કોઈ દિવસ ન લખાય. મેં કીધું આજે તમે આમ લખ્યું, કાલે તમે બીજી રીતે લખો, પરમ દિવસે તમે ત્રીજી રીતે લખો. એનો અર્થ એમ કે કોઈ નિયમ જ નથી. એવું ચાલે? મેં કીધું આજે તમે એકને પરણો ને કાલે બીજાને પરણો ને પછી ત્રીજીને પરણો ને એવું ચાલે? મેં કીધું ન ચાલે, આ બધું કેઓસ થઈ જાય, અરાજકતા વ્યાપી જાય, એવું ન ચાલે. નિયમો મેં કીધું ન હોય ને તો ભૂલ થાય. આપણે ત્યાં નિયમો ન હોય કે ડાબે ચાલો તો કોઈક ડાબે ચાલશે, કોઈક જમણે ચાલશે ને અથડાથડી થશે, રોજ અકસ્માતો થશે. પણ આપણે નિયમ છે કે ડાબે જ ચાલો. તો મેં કીધું કોઈ દિવસ અકસ્માત ના થાય. એટલે થાય છે કે નિયમો પાળતા નથી. આ નિયમો પાળવા માટે છે. મને કે તો મારે તો બહુ ભૂલો થતી હશે ને. મેં કીધું હોવ, આ તમે આખા પહેલાંની અંદર વિમાનમાં કેટલી બધા પાટિયા લેખા છે, બધા જ પાટિયા ખોટા છે. મને કે તમે સુધારી દેશો? મેં કીધું હા, હું ભાષા સુધારનું તો કામ કરું છું. પણ મને કહે કે હવે કોઈ દાનવીર મળશે ને ત્યારે અમે ભાષા આ પાટિયા પાછા મૂકશું અને ત્યારે તમે સુધારી દેજો. પણ મારું શું એ કે હું તો બહુ ભૂલો કરું છું. મેં કીધું રોજ મોકલો, તમે જેને કાગળ લખતા હો ને એ કાગળ મને રોજ મોકલો, હું સુધારી દઈશ. પછી તમે પોસ્ટકાર્ડ ભરજો. મને કે તમને વખત હોય? મેં કીધું મરવાનોય વખત ના હોય, પણ ભાષા સુધારવાનો બહુ વખત છે, સુધારી દઈશ. ટોક્યા ને આપણે? ટોકવાનું જ. મેં તો પ્રતિજ્ઞા લીધેલી છે. મારો જન્મદિવસ છે ને એ આ માતૃભાષા નો જે દિવસ આવે છે ને આપણે ત્યાં 21મી ફેબ્રુઆરી, તો એ દિવસે જ મારો જન્મદિવસ છે. એટલે ભગવાનને પણ એવું ઈચ્છ્યું હશે કે આનો જન્મદિવસ છે ત્યારે જ આપણે આ દિવસ રખાવીએ. એટલે એ દિવસ નક્કી થયો છે. એટલે તે દિવસે મેં નક્કી કર્યું કે જે કાંઈ ખોટું કહે ને, જે કાંઈ મોટો માણસ હોય કે નાનો માણસ હોય, પણ આપણે એનો કાન પકડવો. હવે ઘણા વર્ષો પહેલા છે ને બોલવાનું જ છે ને મારે. તો 1991માં અમારે ત્યાં પ્રદર્શન ભરાણું હતું. ને કોણે ભર્યું હતું? ગાંધીનગરમાં ભાષા નિયામકની કચેરી છે, એણે પ્રદર્શન ભર્યું હતું ભાષા સુધાર માટે. અને 2 પ્રવચનો રાખેલામાં એક પ્રવચન મારું હતું. અને એ પ્રવચન બધાને એટલું બધું ગમ્યું કે એની પછીના અંકમાં એમણે આખું પ્રવચન મારું છાપ્યું. આટલું બધું ઉપડ્યું, એટલું બધું સરસ ગયું હતું. તો મને એણે રાતના બોલાવી. ત્યારે તો ફોન બોન નહોતા, પણ કોઈકને મોકલ્યો અને કીધું બેન જરા આવી જાઓ ને. મેં કીધું કેમ? તો કે અમે ઘણા બધા ચાર્ટ્સ મૂક્યા છે ને, તો એ સુધારી જાઓ ને જરા. કેમ લાગે જોઈ જાઓ ને.
તો હું ગઈ બધામાં ભૂલો, બધામાં એક એક ભૂલ નહીં, બધામાં 10 ભૂલો. મેં કીધું બધામાં ભૂલ છે અને અત્યારે તો સુધારી ન શકાય, કારણ કે આ તો બધું તમે ઓઇલ પેન્ટમાં લખ્યું છે, તો એ કઈ રીતે સુધારાય? અને સુધારીએ તો આભું શું કેવી રીતે, ને પછી ઓઇલાને સુકાવા દેવામાં. તો મેં કીધું આ તો મને કીધું તો શું કરીએ? મેં કીધું વાઇન્ડ અપ કરી નાખો, બધું જ વાઇન્ડ અપ કરી નાખો, મૂકી દો. અને અથવા તો કાલે એમ કહેજો કે આની અંદર અમારે જે કહેવું છે ને એ સમજી લો, બાકી જે રીતે કહ્યું છે ને એમાં ઘણી બધી ભૂલો છે, એટલે એ બધું ભૂલી જજો, એમ માફી માગીને કહી દેજો અને પછી અમને બોલવાનું કહેજો. પછી બિચારા એમ કર્યું. પછી એ પ્રોગ્રામમાં અધિક્ષક તરીકે, અધ્યક્ષ તરીકે દર્શક હતા, દર્શક દાદા મનુભાઈ પંચોળી એ હતા. અમારા બધાનું પ્રવચન પૂરું થયું પછી એમને તો વાઇન્ડ અપ કરવાનું જ હોય, તો એ બોલ્યા, બધું ઘણું બધું બોલ્યા. પછી બધું પૂરું થયું એટલે એ એમને ઘેર જવા માંડ્યા. મેં કીધું દાદા ઊભા રહો ને 2 મિનિટ, મારે થોડીક વાત કરવી છે. મને કે શી વાત કરવી છે? મેં કીધું તમે એમ બોલતા હતા ને સાહેબ દાદા કે એમાં શો વાંધો, શો વાંધો ન બોલાય. શું છે ને એ સર્વનામ છે પ્રશ્નવાચક, સાચું, પણ એ જ્યારે સંજ્ઞાની જોડે વપરાય ને ત્યારે એ વિશેષણ કહેવાય, કારણ કે એને એમાં વધારો કર્યો કહેવાય. તો વાંધો પુલ્લિંગ છે ને, મેં કીધું વાંધો પુલ્લિંગ છે, તો વાંધો પુલ્લિંગ હોય તો આ શુંનું શો કરવું પડે ને, શો વાંધો, શો વાંધો, હા એમ બોલાય. આનો શો અર્થ એમ બોલાય. એટલે એણે કાન પકડ્યો. એટલે પુલ્લિંગ હોય એમાં શું નો આવે પણ શો આવે. શો. હવે એવી રીતે જ્યાં જો સ્ત્રીલિંગ હોય તો શી થઈ જાય, જો નાપુંસક હોય તો શું થઈ જાય? હા, શી ખબર, શી ખબર, શું ખબર ના કહેવાય, કારણ કે ખબર શી છે, ખબર સ્ત્રીલિંગ છે. જે શું ખબર છે એવું ચલાવી. હા, તો બધું ખોટું બોલતા હતા એટલે તો મને બોલાવી જ તમે. એટલે નવી ખબર એ છે કે જો તમે શું ખબર લખો છો તો શું ખબર એ ખોટું ન છે, લખાય, શી ખબર, શી ખબર છે એ સાચું છે. બા જોડણીની વાત છે અને આ જોડણી છે. હા, આ પણ જોડણી જ છે. અને એ જ કહું છું કે બધા એવું કહે કે ભાષા છે ને લખીએ ગમે તે રીતે તમને સમજણ પડી જાય. આ ખોટું છે. આ મારા માનભાઈ એવું જ બોલ્યા હતા, પણ મેં એને કહ્યું ને પેરણ કાલ ઊંધું પહેરજો ને. તમે પહેર્યું તો છે જ, પછી શું ઊંધું કે ચત્તું પહેર્યું તો છે જ, શરીર તો ઢંકાય જ છે. ત્યારે એને કીધું કે એવું ન કરાય. મેં તો આવું ન કરાય, નિયમો કરી નાખેલા છે. અને ગાંધીજીએ કહ્યું છે ચોખ્ખું એના એમની ડિક્શનરીમાં, શબ્દકોશમાં, કે હવે પછી કોઈને સ્વતંત્રપણે જોડણી કરવાની છૂટ નથી, અધિકાર નથી. એવું કરીએ તો મેં કહ્યું ને અરાજકતા વ્યાપી જાય, જેને અંગ્રેજીમાં કેઓસ કહેવાય છે. અરાજકતા વ્યાપી જાય, જાણે રાજ ન હોય તો, રાજા ન હોય તો કેવી રીતે રાજગાદી ને આ બધું ચાલે, શાસન કેવી રીતે ચાલે, બધું બગડી જાય અને બધા લૂંટારાઓ લૂંટફાટ કરવા માંડે. રાજા તો જોઈએ, એમાં જોડણીઓ તો જોઈએ જ. પણ એવું થાય કે જે ભાષા આપણે ગણ્યા હોઈએ, જે ભાષા ભણ્યા હોઈએ અને એમાં જ્યારે એ સ્થિતિ એવી ઊભી થાય, કારણ કે જુઓ બધાને એમ છે કે ગુજરાતી આવડે છે તો ઠીક છે, આવડવાનું જ છે, પણ જો તમને ઇંગ્લિશ નથી આવડતું તો તમે નકામા છો. એમ તમે અમને બધાને બોલાવો છો ને એ બધા જાગ્યા અને સરકાર પણ કહે છે કે બધા પાટિયા ફેરવો અને ગુજરાતી એમ કરો, બહુ સારું, પણ કેમ આવું કરવું પડ્યું? આપણી ગુજરાતી મરી જવા માંડી ને એટલે કરવું પડ્યું. કોણે મારી? આપણે જ્યારે એમને એ ગુજરાતી માટેનું માન સન્માન ગુમાવી દીધું ને ત્યારે આ બધું બગડા માંડ્યું. ભાષાને જીવતી રાખવી છે. હા, અને તો મને વારે ઘડી બોલ્યા કરો. જીવતી રાખવા માટે બા એટલા માટે કહું છું કારણ કે કદાચ ભણાવ્યું હશે એ કદાચ ખોટું હોઈ શકે, અથવા તો શિક્ષકો સારા હતા પણ એ ભણાવી શક્યા પણ વિદ્યાર્થી ઉતારી શક્યા. ના ના, એવું નથી. શિક્ષક આલમ પણ સારી નહોતી, કારણ કે મને જે કંઈ આવડે છે ને ગુજરાતીના નિયમો મને એક શિક્ષકે ભણાવી નથી. હું મારી મેળે ભણી. આપણા જે શબ્દકોશ છે ને એના પહેલા 10-15 પાનાની અંદર જોડણીના બધા નિયમો છે. બસ એ શીખી જાઓ ને તો આવડી જાય. અમે લોકો જ્યારે ભણતા હતા ને ત્યારે 8મા ધોરણનું, 9મા ધોરણનું, 10મા ધોરણનું, 11મા ધોરણનું, 12મા ધોરણનું, હજી 11-12 શરૂ નહોતા થયા ને અમૃતસર આમ 12 કહેવાતા હતા એ ત્યાં સુધીના જુદા જુદા અલગ અલગ વ્યાકરણ હતા. એટલા સરસ વ્યાકરણ હતા, જયંત કોઠારીએ બનાવેલા. એની જોડે કોઈ બીજા ભાઈ હતા, એનું નામ ભૂલી ગઈ. બહુ સુંદર વ્યાકરણ હતા. અત્યારે પણ હું એ વ્યાકરણ વાંચું છું. પણ બા હવે કોઈ જોડણી ખોલતું જ નથી. હા, તો હવે એને ખોલતા કરવા જોઈએ. એ પડી રહે અને સરળતા એવી કે ગૂગલમાં જઈને લખવાનું. ગૂગલ તો સાવ ખોટું છે. ગૂગલમાં જઈને ગુજરાતી લખો એટલે ગૂગલ તો એની રીતે જે આવે મૂકે, માણસને ખોટા રસ્તે ચડાવી દે. તો આ તો ભાષા છે એટલે એમાં ભૂલ તો થવાની છે. એટલે પુસ્તક છે, જોડણી કોશ છે, અને છતાં એનો ઉપયોગ થતો નથી. એનો અર્થ એમ છે કે એ લોકોનું મનોવલણ સુધારવું જોઈએ. મનોવલણ સુધારો કે ખોટું લખવાનું જ નહીં, બસ
ખોટું ન લખવાનું. હવે હું તમને મારો દાખલો આપું. મેં કોઈને ચિઠ્ઠી લખી હોય હમ. અને હું કોઈને કહું કે આ ચિઠ્ઠી ફલાણા ભાઈને પહોંચાડી આવો ને, તો એ જાય, પણ એ જરાક બહાર નીકળે ને ત્યાં ઓલા ભાઈને સામેથી આવતા જુએ, એટલે એ પાછો આવે અને મને ચિઠ્ઠી આપીને કે બેન તમે આજે એની ચિઠ્ઠી લખી જ ને, એ ભાઈ પોતે જ આવે છે, એટલે હવે તો ભાઈ જ્યારે કેવું છે એ બધું એમને મોઢે કહી દેજો, એટલે આ ચિઠ્ઠી નકામી છે, એટલે એણે મને આપી દીધી. ચિઠ્ઠી નકામી છે, બરોબર. હવે હું આમ ગોળો વાળીને ફેંકી દઉં કે કાપીને ફેંકી દઉં, નકામી વસ્તુ છે, તો હું એને આમ કટકા કરી નાખું અને પછી વેસ્ટ પેપર બાસ્કેટમાં મૂકી દઉં, ફેંકી દઉં. પછી અચાનક આમ જોતાં જોતાં મને થાય કે ઓલા ઉપર અનુસ્વાર જોઈએ ને મેં નહોતું કર્યું, આપણી ભૂલ થઈ ગઈ. તો ઊભી થાઉં, આટલું ચાલુ, વેસ્ટ પેપર બાસ્કેટમાં આમ નીચે વળું અને એ કાગળિયું લઉં, મારી પેન કાઢું અને એનાથી એમાં અનુસ્વાર કરું અને પછી ફેંકી દઉં. કાંઈ કારણ હતું આવું કરવાનું? એક જ કારણ હતું કે મારી ભાષા મારે ખોટી ના લખાય. આવું બધા કરે ને તો આપણી ભાષા નક્કી સુધરે, બધી જ વસ્તુ સુધરી શકે. તો આ શું કામ? બાળકોને આપ એવું માનો છો કે માતા પિતા કે જે જો કોઈના દાદા દાદી હોય તે ગુજરાતી શીખવાડે, બેટા આમ હોય આ રીતે વાત કર, પણ હવેની જે જનરેશન છે એના જે એમને વધારે ભણાવવું છે, પોતાના દીકરા મોટો બનાવવો છે, પણ માતૃભાષા પ્રત્યે પ્રેમ નથી. આપ એવું માનો છો કે એ પ્રેમ ન હોવાના કારણે એ નજીક નથી? હું ક્યારની કહું છું ને, પ્રેમ નથી એટલે સન્માન નથી. પ્રેમ વધારવો જોઈએ, કરવો જોઈએ. તો એને માટે શું કરવું જોઈએ? પ્રત્યેક શાળા પૂરી થાય ને પછી અડધો કલાક રાખવો જોઈએ કે જેમાં ભાષા શીખવવામાં આવે, એ પ્રમાણે કરવાનું, જે પ્રમાણે લખવાનું. અને શિક્ષકોને બેસાડવાના, કાન પકડીને બેસો, તમે ખોટું જ લખો છો. શિક્ષકો ખોટું જ લખે છે. એક ચિઠ્ઠી લખે ને રજા ચિઠ્ઠી, તો એમાં 10 ભૂલો હોય છે. હવે હું જ્યાં કોઈક ઠેકાણે જાઉં છું ને આવું બધું સમજાવવા, તો હું કહું છું મને કેટલીક તમારી પાસે ચિઠ્ઠીઓ પડી હોય આપો, એ જેણે લખ્યું હોય ને એના નામ ભૂસી નાખો, આપણે એ ચિઠ્ઠીઓ વાંચશું અને એમાં જે ભૂલ હશે ને એ ભૂલ સુધારશું અને કયા નિયમના આધારે સુધારો છો એ હું તમને કહીશ. તો માણસોને બહુ ગમે છે. દાખલો આપું તો સાવ સીધો ને સાદો દાખલો આપું કે રામ ગયા અને સીતા ગયા, અને રામ અને સીતા ગયા, રામ અને સસલું ગયા. એટલે એક વાતની ખબર પડી ગઈ કે પુલ્લિંગમાં રામ અને લક્ષ્મણ ગયા તો નહીં આવે, પણ એની યારે સ્ત્રીલિંગ હોય તો આવે, એની યારે નપુંસક હોય તો આવે, બરોબર. આટલી વાતની આપણને ખબર પડી ગઈ. આટલી વાતની ખબર પડ્યા પછી જ બહુ મોટો ઝઘડો ઊભો થાય છે. લોકો એમ જ સમજે છે ક્રિયાપદની જોડે જ અનુસ્વારની નિસ્બત છે. મને 2 દિવસ પહેલા જ એમએની છોકરીએ પૂછ્યું, એમએની છોકરીએ, અને લખ્યું હતું કે અનુસ્વાર ક્યાં આવે અને ક્યાં ન આવે એને વિશે શીખીએ. આપણે શીર્ષક માર્યું ને, એમણે શીર્ષક માર્યું હતું અનુસ્વાર ક્યાં આવે ક્યાં ના આવે. મેં કીધું અહીંયા ક્યાં ઉપર અનુસ્વાર હોય બેન, કેમ ના કર્યો? મને કે તમે નહોતું શીખ્યું કે પુલ્લિંગ હોય તો અનુસ્વાર ન આવે, આ અનુસ્વાર પુલ્લિંગ છે એટલે મેં ક્યાં ઉપરથી અનુસ્વાર કાઢી નાખ્યો. મેં કીધું ઓ માય ગોડ, આટલું શીખવે આ લોકોને આવડશે નહીં. એટલે મેં સમજાવ્યું એને કે આપણે આવતીકાલે જે ક્લાસ લઈએ ને એમાં ક્રિયા વિશેષણો શીખશું. આ ક્યાં છે ને એ ક્રિયા વિશેષણ છે. ક્યાં જવું છે? સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. ક્યારે જશું? સમયવાચક ક્રિયા વિશેષણ છે. પહેલાં જશું કે પછી જશું તો એ ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. એટલે મેં કીધું કાલનો ક્લાસ ક્રિયા વિશેષણનો રાખશું, કારણ કે એને તો માત્ર આટલી જ ખબર પડી, ક્રિયાપદની જ ખબર પડી, એની બધે ઠેકાણે લગાવવા માંડ્યા. શારદાબેન આવ્યા, શારદાબેનનું નામ આવ્યું ને એટલે આવ્યું. પછી શારદાબેને રોટલા ખાધા. મેં કીધું કેમ ખાધા કર્યું, માથે મીંડું કેમ મૂક્યું? મને કે શારદાબેન સ્ત્રીલિંગ છે ને એટલે તમે નહોતું શીખ્યું, સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે. મેં કીધું બહુ કરી. તો મેં કીધું આ રોટલાની જોડે ખાધા જાય છે એટલે તમારે પ્રત્યેક વાક્યની અંદર ચાવીરૂપ શબ્દ ગોતવો પડે. ચાવીરૂપ શબ્દ કેવી રીતે ગોતાય એ એને મને પૂછ્યું. આ કોણ પૂછે છે? એમએની છોકરી પૂછે છે. એટલે મેં એને કીધું શારદાબેને કંઈક બીજું નામ રાખીએ, શારદાબેન મારી બાનું નામ છે, એનું નામ નથી રાખવું, પણ સરલાએ રોટલા ખાધા, એને ખાધા કર્યું, કારણ કે સરલાબેન છે એ સ્ત્રીલિંગ છે. મેં કીધું તને એની હારે વાંધો છે ને, હવે સરલાબેન કાઢી નાખ, અને એને બદલે આપણે કહીએ કે રામભાઈએ રોટલા ખાધા, ખાધાનું ખાધા રહેશે, એ કાઢી નાખે. એને બદલે નાના 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 ગલુડિયાઓએ રોટલા ખાધા. ખાધામાં કાંઈ ફેર પડે છે? નથી પડતો ને. એનો અર્થ એમ કે એને આ શબ્દોની જોડે નિસ્બત નથી. શારદાબેન જોડે, રમેશભાઈ જોડે, કૂતરાઓ જોડે, એની જોડે, એ બધા કરતા છે, એની જોડે એને અત્યારે સંબંધ નથી. તો કોની જોડે સંબંધ છે એ આપણે ગોતવું પડશે ને. તો શું ખાધું? રોટલા. હાલો રોટલાને બદલે રોટલી કરી નાખો. સરલાબેને રોટલા
ખાધા. અને સરલાબેને રોટલીઓ ખાધી. મેં કીધું કોના પ્રમાણે ક્રિયાપદ ફરે છે? જેના પ્રમાણે ક્રિયાપદ ફરે છે ને એ ચાવીરૂપ શબ્દ છે. હવે ચાવીરૂપ શબ્દને પૂછો કે ભાઈ તું કઈ જાતિનો છે, તો હવે આ જીવતા માણસોમાં તો જાતિ આપણે પકડી શકીએ કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, પણ આ ખુરશીમાં ટેબલમાં અને નિર્જીવ વસ્તુમાં કેવી રીતે પકડી શકાય? તો એનો નિયમ છે કે એને કેવો, કેવી, કેવું પૂછવાનું. બરોબર? રોટલો કેવી, રોટલો કેવી છે નહીં, નો સારું લાગે. રોટલો કેવું છે, નો સારું લાગે. રોટલો કેવો છે, એ સારું લાગે. કેવો લાગ્યું એને અને સારું લાગ્યું તો કેવો પુલ્લિંગ છે, એટલે આ રોટલો પુલ્લિંગ છે. રોટલીઓ કેવો છે નહીં, રોટલીઓ કેવું છે, નો સારું લાગે. રોટલીઓ કેવી છે એટલે એનો અર્થ એમ કે સ્ત્રીલિંગ છે. બસ તો વાત પકડાઈ ગઈ. આ સ્ત્રીલિંગ છે. આ આપણે જે શબ્દ પકડ્યો ચાવીરૂપ શબ્દ એ સ્ત્રીલિંગ છે, એટલે આપણે આની ઉપર અનુસ્વાર કરવાનો છે, નહીંતર નથી કરવાનો. સમજાય ગયું? મૂળ એવું થાય કે જેવું બોલીએ એવું જ લખીએ છીએ, એટલે એના કારણે આ સ્થિતિ ઊભી થતી હશે કે પછી એ શીખ્યા નથી. આપણે કહ્યું ક્રિયાપદની વાત, હવે ક્રિયાપદ છે શું, ક્રિયાપદ શું એ જ ખબર ખ્યાલ નથી. એટલે જ પહેલેથી બધું જ શીખવવું પડે. એ જ કહું છું કે શરૂઆત જે થવી જોઈએ પાયામાં જ જો ના હોય તો ઇમારત તો કાચી રહેવાની. એટલે જ પહેલેથી વ્યાકરણના પીરિયડો શરૂ કરવા જોઈએ. અને પેલી ચોપડીઓ જે હું જે કહું છું ને એ રીપ્રિન્ટ થવી જોઈએ, ફરી છપાવી જોઈએ. આમ પહેલેથી જાગવું પડશે. ચાવીરૂપ શબ્દ પકડતા નથી આવડતો એટલે તો જુઓ ને રોટલા ખાતા ને એવું બધું માથાકૂટ કરીએ એને. એટલે મારે શીખવવી પડી કે આ રોટલીઓ કરી નાખીએ તો ખાધી થાય છે ને, એનો અર્થ એમ કે આ છે આ વચલા પ્રમાણે ફરે છે. એટલે એવું રસોઈ એવું દીર્ઘવમાં પણ છે. હવે અહીંની જ વાત કરું, બીજા કોઈની વાત તો પછી કરી. આપણે કોઈ પૂછે કે આમાં શું આવશે, એટલે ઘણા એવું કે આઠડો આવશે, કોઈ કે સાતડો આવશે. એટલે એ પણ એક સમજવા જેવી વસ્તુ છે અને સમજવી છે. મને એક વખત એની છોકરીએ પૂછ્યું હતું, બેન આમ કરીએ કે આમ? મને એક લાફો મારવાનું મન થયું હતું, પણ મેં માર્યો નહીં. મેં કીધું આમ ઈ રસ્વ કહેવાય, કારણ કે આગળનો જે અક્ષર છે એ કંઈ ખસેડી નહીં શકાય, એ તો પડી ગયો છે. હવે જે અક્ષર છે ને એને રસ્વ કરવાનો છે માનો કે, તો એ ક્યાં સુધી તમે આમ લાંબો કરી શકશો? નહીં કરી શકાય, અટકી જવું પડશે. પણ માનો કે એને દીર્ઘઈ કરવું, ચક્કી લખવું છે, કી લખવું છે, તો ગમે એટલું લંબાવી શકાય. આપણે લંબાવીએ એની જુદી વાત છે, પણ એ લંબાવી શકાય, એને જગ્યા છે. હા, એની જગ્યા છે, લંબાવી શકાય. તો જેને લંબાવી શકાય છે ને એને દીર્ઘઈ કહેવાય. દીર્ઘ એટલે લાંબુ. આપણે કોઈને કહેતા નથી દીર્ઘાયુ થાવો, આવું તો બધું આપણે વાપરીએ છીએ બોલવામાં. દીર્ઘાયુ થાવો એટલે કે તમારું આયુ દીર્ઘ થાવ, એટલે કે તમે બહુ જીવો. તો દીર્ઘ ઈ એ કઈ દીર્ઘઈ શબ્દ નથી, દીર્ઘઉ શબ્દ નથી, રસ્વઈ શબ્દ નથી, રસ્વઉ શબ્દ નથી. એ શબ્દ છે રસ્વ ઉ, દીર્ઘ ઉ, રસ્વ ઈ, દીર્ઘ ઈ. એટલે રસ્વ ઈ એટલે જે લંબાવી શકાય એમ નથી, એ દીર્ઘઈ એટલે જેને લંબાવી શકાય એમ છે. હવે આમ કરું કે આમ કરું ક્યાં રહ્યું? આવું કંઈક એના મનમાં ઘુસાડી દેવું જોઈએ. એટલે શિક્ષક છે ને હોશિયાર હોવો જોઈએ. આવું હસતા હસતા ભણાવી દે ને આવા કંઈક દાખલાઓ આપી દે ને એવું હોવું જોઈએ. જેમ કે મેં ઓલાને કીધું ચાંદલો લઈને બિચારે લગાડ્યો તો બધાને યાદ રહી ગયું કે અહીંયા અનુસ્વાર જોઈએ. મેં ના કીધું કે ડોલ મંગાવશે, માથે નહીં લે, બેડું લે એ પુલ્લિંગ, બેડું લે એની ઉપર માથે અનુસાર ન હોય, બેડું લે એની ઉપર ન હોય, બેડું લે એની પર હોય, તો તરત સમજાઈ જાય. એટલે તમારે છે ને બહુ હોશિયાર માણસો પકડવા પડે અને ક્લાસીસ રાખવા જોઈએ. કાંઈ અઘરું નથી. અંગ્રેજી અઘરું છે, જેને એ લોકો ચાહે છે ને અઘરું છે. આપણે બોલીએ છીએ શુડ, આઈ શુડ એમ કહીએ, પણ લખાય છે શુલ્ડ, એમાં એલ છે. બોલીએ છીએ કુડ, પણ એમાં લખાય છે કુલ્ડ. એક ફાટી ગયું નામનો સ્પેલિંગ છે, ફાટી ગયું. ખરેખર તો એ ફટીક છે, ફટીક એટલે થાકી ગયો, પણ એમ આમ બરોબર એનો સ્પેલિંગ આમ વાંચશો ને તો પેલું નેટુરેની એક જોક નહોતી આવતી, એની જેમ આ ફાટી ગયું છે. એટલે લખાય છે કાંઈક, બોલાય છે કાંઈક. કેટલીક ઠેકાણે કેટલાક વર્ણો છે એ સાયલન્સ રહે છે, અને કેટલીક ઠેકાણે કેટલાક વર્ણો અંદર ઘૂસી જાય છે. થાય છે ને આવું? તો એવું આપણે ગુજરાતીમાં નથી. પણ એવું લાગે આપને કે ગુજરાતી ભાષાનું ગૌરવ તમામ લોકોને હોય. તમે બીજા સ્ટેટની વાત કરો, મરાઠી, તો મરાઠી લોકો એની ભાષા પ્રત્યે બહુ સભાન, સજાગ, હોય ને, હોય જ. પ્રેમ છે. એટલે આપણે ગુજરાતી લોકો વિચિત્ર છીએ. દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો એ લોકો પણ એટલા જ સજાગ, સભાન અને એમનો પ્રેમ પણ એટલો બધો છે. બરોબર. ગુજરાતીમાં આપણે બધી રીતે આગળ વધી ગયા, આપણે વિકાસની તમામ હરણફાળો ભરી, આપણે ગ્લોબલ લીડર બની ગયા. પણ જે મૂળ વસ્તુ છે એ કેવી રીતે સુધારી શકાય? જે ભાષા છે એ ભાષાનું જતન આપનામાંથી કેવી રીતે કરી શકાય? મૂળ ક્યાંથી પકડવું પડશે?
તો એને આ મુકામ સુધી પહોંચાડી મૂળ શકાય? કક્કાથી શરૂ કરવો પડશે, હમ. કક્કાથી શરૂ કરવું પડશે. હમ. પછી આ હું જે રીતે નિયમો કહું છું એવા નિયમો શીખવા પડશે. હવે એને માત્ર એટલું જ ખ્યાલ રહે કે અનુસ્વાર ને પુલ્લિંગ ને સ્ત્રીલિંગ ને નપુંસક જોડે સંબંધ છે, એવું નથી. હમ. એને તો વિશેષણોની જોડે સંબંધ છે, એને તો ક્રિયા વિશેષણોની જોડે સંબંધ છે. એટલે આ બધા જ અવયવો શીખવા પડશે. આ ગુજરાતી ભાષાના અવયવો છે, નામ, ક્રિયાપદ, અવ્યયો, આ બધા એના અવયવો છે. એટલે શરીર, અંગ ઉપાંગો છે, આ બધું જ શીખવવું પડે. અને આમાં કાંઈ છે નહીં, આ સાવ સહેલું છે. જો આ તો સાવ સહેલું છે એમ એના મનમાં ઘુસેડા કરવું પડશે, કારણ કે દેખીતું છે ને, સહેલું જ છે ને. આ કુડ શુડમાં શું થયું એ કેટલું અઘરું છે. ને મારે એક મારો ભાઈ છે, ડૉક્ટર છે, એના દીકરાનો દીકરો કંઈક 6-1 વર્ષનો છે. તો મેં એક પાટિયું રાખેલું છે, એટલે છોકરાનો ચોક ભૂસવો હોય તો ભૂસી શકે, લખી શકે, એને કંઈક આમ ચળવળ થાય, સળવળાટ થાય, આંગળામાં તો લખતો થાય, બોલતો થાય. તો એણે લખ્યું બીજા બા. મને એ બીજા બા કહે છે. એની પહેલી બા એટલે એના બાપાની બા, અને હું એના બાપાની ફઈબા છું, એટલે હું બીજા બા. તો મારું નામ એને લખવું હતું, એટલે એણે લખ્યું બી, ABCDનો બી લખ્યો અને પછી જ લખ્યો, ગુજરાતી જ લખ્યો. કારણ કે હવે ગુજરાતી, હિન્દી બધું જ ભણાવવામાં આવે છે, એ સારું છે. નહીંતર ગુજરાતી ભણાવવા નહોતું આવતું. તો બી લખ્યું, પછી જ લખ્યું, પછી જને કાનો લખ્યો. પછી આ સ્ત્રીલિંગ છે એટલે માટે અનુસ્વાર મૂકવો છે એવું બધું એને ન શીખવાય. એણે લખ્યું બીજા, પછી બા એટલે બી લખ્યો ને પછી કાનો લખ્યો. મને કે તમારું નામ લખ્યું. મેં કીધું સાવ સાચું છે, પણ આ અંગ્રેજી ન કહેવાય. પાછું અંગ્રેજીમાં તો લખ્યું છે. મેં કીધું તોય ન કહેવાય. મેં કીધું આ કેટલું આપણું ગુજરાતી કેટલું સહેલું છે કે તે બા લખ્યું. બહુ આવડતો હતો, બને કાનો બા એટલે બા થઈ ગયું. પણ અંગ્રેજીમાં તો બા ન હોય, એટલે વિચાર્યું કે મધર હોય. મેં કીધું હા તો મધર કેમ લખાય? એટલે એને લખ્યું મધર. મેં કીધું એમ ના લખાય, એનું સ્પેલિંગ છે AMOTHER એવું લખો ને ત્યારે તમે બા લખ્યું કહેવાય. બોલો કેટલું અઘરું. અને આ તો એને બહુ આવડી ગયું એટલે બંને કાને બા કર્યું. અને આ મધર લખ્યા પછી માં થતું નથી. એની માટે સ્પેલિંગ લખવા પડે છે. કોણ કહે છે કે અંગ્રેજી સહેલું છે અને ગુજરાતી અઘરું છે? ગુજરાતી સહેલું છે અને અંગ્રેજી અઘરું છે. આવા બધા દાખલાઓ આપો. પહેલે દિવસે તો બધાને દાખલા જ આપો. પહેલે દિવસે તો એની પાસે પ્રતિજ્ઞા લેવડાવો કે અમે જે શીખીએ જ ને એ પ્રમાણે જ બોલશું અને એ પ્રમાણે લખશું. હું જ્યારે પીરિયડો લેવા જાઉં છું ને ત્યારે એવું કરું છું, એને કહું છું જો આ માઇમ એક્શન કરું છું. આ ઘોડો છે એક, અને એમાં આ એક સરસ મજાનો બાટલો પડ્યો છે, અને એ બાટલાની અંદર ગંગાજળ છે, અને એ હવે તમને બધાને આપું છું. એટલે બધા આમ કરો, એટલે એ બધા આમ ગરડા જુવાન ને બધા આમ કરે. હું કહું જો અહીંયાથી આપું છું એટલે એમાં પડી જશે. ગંગાજળ આવી ગયું ને હાથમાં. હવે હેલો પ્રતિજ્ઞા લો કે અમે આજે જે પ્રમાણે શીખીએ છીએ એ પ્રમાણે જ બોલશું અને એ પ્રમાણે જ લખશું. અને મેં કીધું હવે એ પાણી પી જાઓ, કારણ તું જ નિયમ હતો, પી જાઓ. પણ એવું આવું લાગે કરાવવું પડશે. ના ના, મને એવું લાગે છે કે સુધરે છે. સુધરે છે? હાસ તો મહેનત કરવી અહીંયા જોઈએ. સુધરે છે. આ અમે જો ને, પ્રયત્ન કરી રહ્યા છીએ. હા તાત્કાલિક એટલે અમે સુધર્યું ને. એવું નથી કહેતા કે અમે એમાં સજાગ છીએ, પણ શીખી રહ્યા છીએ. હું હમણાં એટલા ક્યાં માટે હું હમણાં આપણે ક્યાં ગઈ બોલાવ્યા હતી? હમણાં હું ક્યાં ગઈ હતી? આવી જ રીતે ઇન્ટરવ્યૂ દેવા જ ગઈ હતી, હમ. જલસોમાં. હમ. હા, તો એ ભાઈ મને કહેતા હતા, નૈશદભાઈ, હમ. મને કે અમારી જ્યાં જ્યાં ભૂલ થાય ને ત્યાં અમારે સુધરવું છે, એટલે તમે અમને સુધારો. મેં કીધું બોલતા હો ત્યારે સુધારું? મને કે હા મને તો જરૂર સુધારો, મને ખરાબ નહીં લાગે. પછી થોડી વાર પછી જ પાછું બેન માનો કે આપણે કશું ખોટું લખ્યું તેમાં શું વાંધો? મેં કીધું શું વાંધો? મેં કીધું તમે મને કહ્યું હતું ને કે બોલતો હોય ત્યારે સુધારો, એટલે હું સુધારું છું કે શું વાંધો? મને કે બરોબર, હવે મારેથી કોઈ દી આ ભૂલ નહીં થાય. આમ વાત છે, આપણે હસતા હસતા કોઈની ભૂલ સુધારીએ ને તો પછી એમ કહે છે કે હવે આ ભૂલ મારે કોઈ દી નહીં થાય. કોણ સુધારે છે, કેવી રીતે સુધારે છે, કયું આ માહોલ કયો હતો અને સુધાર્યું, આ બધું એમાં અસર કરે છે. તો હવે એ ભૂલ ન કરે, કારણ કે મેં એને ટોક્યા ને મેં કીધું શું નહીં, શો એટલે એ શો યાદ રાખશે હવે. એટલે સુધરે, જરૂર સુધરે. 1 મહિનો લાગે. મને કોઈ આવી રીતે 1 મહિનો આપી દે તો હું જેટલા તમે માણસો બેસાડ્યા હોય એ મોટિવેટેડ હોવા જોઈએ. ઈચ્છા શક્તિ હોવી જોઈએ. હા, એને શીખવું હોય, જિજ્ઞાસા હોય, જિજ્ઞાસુ મોટિવેટેડ એટલે તો એ જરૂર શીખી જાય. ગુજરાતીના શબ્દો એ ઘણા બધા છે, તો અંગ્રેજીમાં ઓછા છે? અંગ્રેજીમાં આવડા મોટા મોટા કોષ છે, પણ જોતા કોઈ નથી. ગુજરાતી નથી જોતા, ઇંગ્લિશ તો જુએ છે. હવે તો ગુજરાતી કોષ કોઈ જોઈ જ નહીં શકે. તમે અહીંયા જે કક્ક ગગ્ગ લખ્યો હતો ને, એવો કક્કો જો ચાલુ રાખશું ને તો એ ડિક્શનરીમાંથી એ શબ્દો શોધી પણ નહીં શકે. તમને ખબર છે હમણાં કેટલાક ડાયા લોકોએ નવો કક્કો શરૂ કર્યો છે, મન ગજ, વરસદ, આવા નવા કક્કા ઊભા થયા છે. તો મેં તો બહુ ઝઘડો કર્યો.
મેં કીધું હવે આને મ ઉપરથી કાંઈક શબ્દ ગોતવો હશે તો એ મ ક્યાં શોધશે? ડિક્શનરી કંઈ તમને પૂછીને નથી બની. ડિક્શનરી તો અગાઉથી બનતી આવી છે. અને આ પેલા ક હોય ને પછી ખ હોય ને પછી ગ હોય ને આ બધું કંઈ મેં કે તમે નથી શોધ્યું. એ તો મોટા મોટા વૈયાકરણીઓએ શોધ્યું છે, મોટા મોટા લિંગ્વિસ્ટિક થઈ ગયા એ બધાએ શોધ્યું છે. એટલે એમાં એ પ્રમાણે ડિક્શનરી બની છે. એટલે કોઈ શબ્દો નહીં શોધી શકે. આવું છે. એટલે સાચો કક્કો શીખવો જ પડે. તમે અત્યારે અનુસ્વારની વાત કરો છો પણ ખરેખર તો કક્કો શીખવો પડે એમ જ છે. એક વખત અમે છે ને અમારા વોટ્સએપમાં અમારા ગ્રુપમાં જે હતા ને એ લોકોને કહ્યું કે જોયા વગર, ડિક્શનરીમાં જોયા વગર કે કક્કાની ચોપડીમાં જોયા વગર અત્યારે ને અત્યારે જ આની અંદર લખો, 5 મિનિટમાં જ અમને મળવું જોઈએ. ક થી શરૂ કરીને જ્ઞ સુધીનું લાઈનસર લખી જાઓ. કોઈનો ક્રમ સાચો નહોતો. એમાં શ, સ આવ્યા, એનો ક્રમ તો કોઈનો સાચો નહોતો. એના પર જ આવું. એટલે એ 3 શબ્દોમાં તો શબ્દો નહીં, અક્ષરો. એ અક્ષરો છે, અને વર્ણો. એટલે શબ્દ સાથે જ્યારે જોડાય ત્યારે એમાં જ ભૂલ આવી જાય છે કે શ ની વાત હોય, સ ની વાત હોય અને શ ની વાત હોય. એટલે એ પણ એક શીખવા જેવી વસ્તુ છે. કારણ કે ન્યૂઝ ચેનલમાં હોઈએ અને જ્યારે ખોટું બોલાય અને ખોટું બોલાય અને પછી કોઈ કહે કે અમને બોલતા નથી આવડતું, ત્યારે દુઃખ થાય. એટલે દુઃખ ન થાય અને સુધરી જાય એના માટે શું કરે? એને માટે મને રોજ અહીંયા બોલાવી જોઈએ કે જે શક્ય નથી. એટલે મારી જેવું કોઈ હશે, ગાંડા માણસો બધે હોય છે, તો એવું કોઈ ગાંડો માણસ શોધી લો. પણ શું કરી શકાય ભાઈ? અને એ તમને રોજ ભણાવે, અઠવાડિયું ભણાવે કે મહિનો ભણાવવાનું રાખો, ચોક્કસ સુધરી જવાય, ચોક્કસ સુધરી જવાય.